નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ક્લાસમેટમાં સ્વાગત છે। ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે આ વિડીયોમાં તમને સમજાવવામાં આવશે। જો વિદ્યાર્થી મિત્રો હજી તમે માઇક્રોસોફ્ટ ટીમમાં લોગિન ન થયા હોય અથવા તો ક્લાસ કઈ રીતે જોઈન કરવો તે આવડતું ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક આપેલી હશે તથા આઈ બટનમાંથી તમને લિંક મળી રહેશે। તો પહેલાં એ વિડીયો જુઓ, ત્યારબાદ આ વિડીયો જોઈ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે સમજી લેવું। તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો પહેલો મુદ્દો આવે છે કે ઓનલાઈન ક્લાસ જેટલા વાગે શરૂ થવાનો હોય એટલા વાગે જ જોઈન થવું। કોઈએ વહેલું જોઈન થવું નહીં। દાખલા તરીકે 9 વાગ્યાનો ટાઈમ હોય તો 9 વાગે જ જોઈન થવું। હવે કઈ રીતે જોઈન થવું તે આપણે આગળના વિડીયોમાં સમજાવેલું છે। ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓએ માઇક બંધ રાખવું, જરૂર પડે તો માઇક ચાલુ કરી બોલવું અને તરત માઇક બંધ કરી દેવું। હવે માઇક કઈ રીતે ચાલુ કરવું, માઇક કઈ રીતે બંધ કરવું તેના વિશે આપણે વિડીયોમાં માહિતી મેળવશું। ત્યારબાદ એના પછીનો મુદ્દો છે કે ચાલુ ક્લાસે વિડીયો ચાલુ રાખો, નેટવર્ક ઓછું હોય તો જ શિક્ષકની પરવાનગી લઈ વિડીયો બંધ રાખો। હવે વિડીયો કઈ રીતે ચાલુ રાખવો, કઈ રીતે બંધ રાખવો તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। એના પછીનો મુદ્દો છે મોબાઈલને ચહેરાથી 1 થી 1.5 ફૂટ દૂર રાખો અને શક્ય હોય તો મોબાઈલને કોઈ સ્ટેન્ડમાં રાખો। 1 થી 1.5 ફૂટ દૂર રાખશો તમે એટલે તમારો આખો ચહેરો દેખાશે। ઘણા પોતાનો મોબાઈલ સાવ નજીક રાખે તો સામે શિક્ષકને એનો ચહેરો વ્યવસ્થિત જોઈ શકાશે નહીં। એના પછીનો મુદ્દો છે કે મોબાઈલની સામે લાઇટ રહે તે રીતે ન બેસવું, એટલે કે પીઠની પાછળ લાઇટ રહે તે રીતે બેસવું નહીં। જો તે રીતે તમે બેસશો તો લાઇટનો પ્રકાશ મોબાઈલ ઉપર પડશે અને મોબાઈલ ઉપર પડશે એટલે તમારો ચહેરો વ્યવસ્થિત તમે જોઈ શકશો નહીં। એના પછીનો મુદ્દો છે જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બધાએ એક સાથે ન બોલવું, પરંતુ રાઇઝ હેન્ડ કરીને શિક્ષક પૂછે એને જવાબ આપવો। હવે રાઇઝ યોર હેન્ડ કઈ રીતે કરવું, મેનુમાં કઈ જગ્યાએ એ ઓપ્શન આવે છે, પછી હાથ નીચો કઈ રીતે કરવો, લોઅર હેન્ડ કઈ રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપવામાં આવશે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ વિડીયો પૂરો જોજો। શિક્ષકની પરવાનગી લઈ જે વિદ્યાર્થીઓ ક્લાસમાં જોઈન ન થયા હોય તેમને આ જ એપ્લિકેશન દ્વારા કોલ કરીને તરત જોઈન કરવા। હવે આ જ એપ્લિકેશનમાં કોલની સિસ્ટમ પણ આપેલી છે કે જ્યારે આપણે ક્લાસમાં જોઈન થઈ ગયા છીએ, આપણો મિત્ર હજી જોઈન નથી થયો તો શિક્ષકને આપણે પૂછી અને મિત્રને તમે કોલ કરશો તો મિત્ર ડાયરેક્ટ એક બટન દબાવીને ડાયરેક્ટ જ આ ક્લાસની અંદર જોઈન થઈ શકશે। આ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો આપણે શરૂઆત કરીએ। હવે આપણે અગાઉના વિડીયોમાં માહિતી મેળવી લીધી હતી કે ક્લાસ કઈ રીતે જોઈન કરવો। હવે ક્લાસ જોઈન થઈ ગયા પછી આ પ્રકારની કોરી સ્ક્રીન આવશે, એના ઉપર તમે ટચ કરશો એટલે સ્ક્રીન ઉપર મેનુ આવી જશે જે તમને અહીંયા દેખાય છે અને મેનુવાળી સ્ક્રીન પર ટચ કરવાથી સ્ક્રીન પરથી મેનુ દૂર થઈ જશે। એટલે સ્ક્રીનને કોઈ પણ જગ્યાએ સ્ક્રીનને એકવાર ટચ કરશો એટલે મેનુ આવી જશે, પાછું બીજે ટચ કરશો એટલે મેનુ જતા રહેશે। હવે શું કરવાનું છે તો સૌ પ્રથમ આ પ્રકારની આપણી સ્ક્રીન અત્યારે ઓનલાઈન ક્લાસમાં આપણે જોડાઈ ગયા છીએ। હવે તો કે અહીંયા જે આ મેનુ આપેલું છે આ મેનુની મદદથી વિડીયો ચાલુ અને બંધ કરી શકાય છે। તો જો અહીંયા આપણે નિશાની આપેલી છે આ પ્રકારની નિશાની હોય તો તમારો વિડીયો બંધ છે, એટલે કે તમને કોઈ જોઈ શકશે નહીં। જો નેટવર્ક ઓછું આવતું હોય તો શિક્ષકને પૂછીને વિડીયો બંધ રાખો, જેથી કરીને નેટવર્કનો પ્રશ્ન હોય તો જ વિડીયો બંધ રાખવો અને એ પણ શિક્ષકની પરવાનગી લઈ। જો આ પ્રકારની નિશાની હોય તો તમારો વિડીયો ચાલુ છે, એટલે કે તમને બધા જોઈ શકશે અને વિડીયો હંમેશા ચાલુ જ રાખો। અહીંયા તમે મેનુ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ચાલુ અને બંધ કરી શકશું। ત્યારબાદ એના પછીના મેનુનો ઉપયોગ છે તો આ મેનુની મદદથી ઓડિયો ચાલુ અને બંધ કરી શકાય છે। હવે જુઓ આ પ્રકારનો નિશાની હોય તો તમારો ઓડિયો બંધ છે, એટલે કે તમારો અવાજ કોઈ સાંભળી શકશે નહીં। શિક્ષક ભણાવતા હોય ત્યારે ઓડિયો હંમેશા બંધ રાખવો, જેથી કરીને ખોટું ડિસ્ટર્બન્સ આવે નહીં। આપણે ઘરના બીજા કોઈ સભ્યો વાત કરતા હોય અથવા તો કોઈ અવાજ થતો હોય તો એ અવાજ આપણા ક્લાસમાં ડિસ્ટર્બ ન કરે એટલા માટે આપણું માઇક હંમેશા બંધ રાખવું। જો આ પ્રકારની નિશાની હોય તો તમારો ઓડિયો ચાલુ છે, એટલે કે તમારો અવાજ બધા સાંભળી શકે છે। જ્યારે તમારે બોલવાનું થાય ત્યારે માઇક ચાલુ કરીને
બોલવું. આ પ્રકારે માઇક ચાલુ કરીને આપણે જવાબ આપવાનો અને પાછું માઇક તરત બંધ કરી દેવાનું, જેથી ક્લાસ ડિસ્ટર્બ થાય નહીં. ત્યારબાદ આ મેનુની મદદથી વિવિધ પ્રકારે ઓડિયો સાંભળી શકશો. એટલે કે એમાં આપણે ઓડિયોના 2-3 પ્રકાર છે તો જોઈએ. ઈ મેનુ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે આપણે 3 ઓપ્શન ખુલશે: ડિવાઇસ, સ્પીકર અને ઓડિયો ઓફ. તો ડિવાઇસનો મતલબ શું છે? તો કે આ મેનુની મદદથી તમે નોર્મલી અવાજ સાંભળી શકશો. ઇયરફોન ના હોય ત્યારે આ મેનુ ઉપર ક્લિક રાખવાનું. ઇયરફોન એટલે કે હેન્ડ્સ ફ્રી આપણી પાસે ના ભરાવેલા હોય તો આ મેનુ ઉપર ક્લિક રાખવું, એટલે કે એ મેનુને ટચ કરવું એટલે એના ઉપર ક્લિક થઈ જશે. ત્યારબાદ સ્પીકર. આ મેનુની મદદથી તમને અવાજ મોટેથી સંભળાશે. જ્યારે અવાજ બરાબર ના સંભળાતો હોય ત્યારે આ મેનુ પર ક્લિક રાખવું. ઘરમાં બધા બોલતા હોય, બીજું ડિસ્ટર્બન્સ હોય, વાડીએ હોય તો આપણે પવન આવતો હોય તો આ પ્રકારે આપણે બરાબર રીતે અવાજ ન સાંભળી શકતા હોય તો સ્પીકર ચાલુ રાખવું. અને નીચેનો ઓપ્શન છે ઓડિયો ઓફ. તો આ મેનુની મદદથી તમને અવાજ સંભળાતો બંધ થઈ જશે, પણ ક્યારેય આપણે ઓડિયો ઓફ કરવો નહીં. અને સૌથી સારો વિકલ્પ મિત્રો હેન્ડ્સ ફ્રી છે. જ્યારે આપણે ઓનલાઈન ક્લાસમાં બેસીએ ત્યારે ઇયરફોન એટલે કે હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરવો. જ્યારે ઇયરફોન કે હેન્ડ્સ ફ્રી લગાડેલા હશે ત્યારે આ પ્રકારની નિશાની આવશે. જુઓ અહીંયા આપણે હેન્ડ્સ ફ્રીની નિશાની આવી ગઈ છે. તો એ પ્રકારની નિશાની આવશે અને આપેલી નિશાની પર ક્લિક કરતા આ પ્રકારનું મેનુ ખુલશે. ઓની અંદર 3 જ ઓપ્શન હતા. અહીંયા હેન્ડસેટ, આપણે હેન્ડ્સ ફ્રી લગાડ્યું એટલે એમાં હેન્ડસેટ ઉપર ક્લિક કરેલું છે. જો હેન્ડસેટ ઉપર ખરું કરેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બાજુમાં 3 ડોટ છે. હવે 3 ડોટ ઉપર આપણે ક્લિક કરશું એટલે આ પ્રકારનું મેનુ ખુલશે. પુટ મી હોલ્ડ, ટર્ન ઓન લાઈવ કેપ્શન. હવે એ બધા આ મેનુનો આપણે ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. એમાંથી ઘણા મેનુનો ઉપયોગ શિક્ષકો જ કરશે. આપણે મેનુ વિશે જાણવાની કાંઈ જરૂરિયાત નથી. હવે આ દરેક મેનુમાં કયા મેનુનો આપણે ઉપયોગ કરવાનો છે તેના વિશેની માહિતી આપી દઈએ. તો પહેલું છે શેર. તો શિક્ષકની પરવાનગી વગર આ મેનુનો ઉપયોગ કરવો નહીં. હવે શેર બટનનો ઉપયોગ શિક્ષકો જ કરશે કે તમારી કાંઈ ફાઇલ શેર કરવાની હોય, તમને સ્ક્રીન ઉપર કાંઈ બતાડવાનું હોય, ત્યાં મેનુનો ઉપયોગ થશે. એટલે કોઈ વિદ્યાર્થીઓએ આ શેર મેનુનો ઉપયોગ કરવો નહીં અને એમાંય ખાસ શિક્ષકની પરવાનગી વગર તો ન જ કરવો, જેથી કરીને આપણો ક્લાસ ડિસ્ટર્બ થાય નહીં. ત્યારબાદ એના પછીનું છે રાઇઝ હેન્ડ. રાઇઝ હેન્ડ એટલે કે હાથ ઊંચો કરવો. શિક્ષક જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે રાઇઝ હેન્ડ એટલે કે હાથ ઊંચો કરવો. હવે માની લો કે મિત્રો આપણે નેટવર્કનો પ્રશ્ન છે, નેટવર્ક ઓછું આવે છે ત્યારે આપણે બધાના કેમેરા બંધ છે તો શિક્ષક આપણા આ ચહેરાને જોઈ શકશે નહીં. હવે તમે મેન્યુઅલી હાથ ઊંચો કરશો તો શિક્ષકને દેખાશે નહીં. તો જ્યારે શિક્ષક કંઈ પ્રશ્ન પૂછે ત્યારે અહીંયા રાઇઝ હેન્ડ કરવાનું. ત્યારબાદ જવાબ આપી દે. હવે રાઇઝ હેન્ડની જગ્યાએ લોઅર હેન્ડ આવી જશે ત્યારે તમારે પાછો લોઅર હેન્ડ કરી નાખવાનો, એટલે કે હાથ નીચો કરી દેવાનો જવાબ મળી જાય પછી. એટલે આ મેનુનો ખાસ વધુ પડતો ઉપયોગ કરવો. ઘણીવાર એવું બને છે કે શિક્ષકો જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે બધા એકી સાથે બોલે છે, એટલે શિક્ષકને પણ ખબર નથી પડતી કે કોને પ્રશ્ન કોને જવાબ આપ્યો અને કોઈ વ્યવસ્થિત સાંભળી શકતું નથી, કારણ કે બધાનો અવાજ એકી સાથે આવે છે. ત્યારબાદ ટર્ન ઓફ ઇનકમિંગ વિડીયો. તમને દેખાતા બધા જ વિડીયો બંધ થઈ જશે. જ્યાં નેટવર્ક સાવ ઓછું હોય ત્યારે આ મેનુ પર ક્લિક કરવું. અત્યારે શિક્ષકે એનો વિડીયો ચાલુ રાખ્યો હશે તો તમને દેખાશે, બીજા કોઈ વિદ્યાર્થીએ એનો વિડીયો ચાલુ રાખ્યો હશે તો તમને દેખાશે. પણ જ્યારે નેટવર્ક સાવ ઓછું હોય ત્યારે શું કરવાનું, તો આ ટર્ન ઓફ ઇનકમિંગ વિડીયો એટલે કે વિડીયો બંધ કરી દેવાના. આ ટર્ન ઓફ ઇનકમિંગ વિડીયો ઉપર તમે ક્લિક કરશો એટલે બધાના વિડીયો બંધ થઈ જશે. પણ જ્યારે શિક્ષક પાઠ્યપુસ્તકમાં કે PDF ફાઇલમાં ભણાવતા હોય ત્યારે તમે વિડીયો બંધ કરી દેશો તો તમને દેખાશે નહીં. એટલે શક્ય હોય ત્યાં સુધી આ ટર્ન ઓફ ઇનકમિંગ વિડીયો રાખવો નહીં. એટલે કે ટૂંકમાં અત્યારે જે પ્રકારનું મેનુ છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ જ પ્રમાણે રહેવા દેવાનું. ત્યારબાદ આગળ વધીએ. જ્યારે તમે ક્લાસમાં જોઈન થઈ ગયા છો અને તમારો મિત્ર ક્લાસમાં નથી તો શિક્ષકની પરવાનગી લઈ આ મેનુની મદદથી તમે તેને કોલ કરીને બોલાવી શકો છો. જો એ મેનુ ક્યાં છે તો અહીંયા જમણી સાઈડ ઉપર છે. એ મેનુ ઉપર આપણે ક્લિક કરશું એટલે આ પ્રકારની સ્ક્રીન દેખાશે. હવે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઘણા વિદ્યાર્થીઓના નામ નીચે આપેલા
છે. હવે એ વિદ્યાર્થીને આપણે કોલ કરશું ત્યારે શું થશે? હવે જુઓ, આ એ જ સ્ક્રીન છે. અહીં આપેલા નામમાંથી તમારા મિત્રને શોધી તેમને કોલ કરી શકો છો, પરંતુ ખાસ ધ્યાન રાખજો, શિક્ષકની પરવાનગી લઈને. શિક્ષક હા પાડે તો જ આમાંથી જે વિદ્યાર્થીઓ છે, જુઓ નીચે ઇન્વાઇટેડ, નીચે સી ઓલ કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ સી ઓલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેટલા આપણા ક્લાસના વિદ્યાર્થીઓ છે તથા શિક્ષકો છે તે બધાનું નામ બતાવશે, અને એમાંથી તમારે જેને કોલ કરવો હોય એને તમે કોલ કરી શકો છો. તમારા મિત્રને કોલ કરશો તો તેમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે. મિત્રને કેવું દેખાશે? તો મિત્રને જુઓ, અહીંયા આ પ્રકારની સ્ક્રીન દેખાશે કે માઇક્રોસોફ્ટ ટીમ ઓડિયો. હવે શું કરવાનું છે? તો કે ભાઈ મિત્રને આ પ્રકારની સ્ક્રીન દેખાશે એટલે એને રિંગ જ વાગશે. કોઈકનો ફોન આવ્યો એ જ પ્રકારે રિંગ વાગશે. અહીં એક્સેપ્ટ આપવાથી તમારો મિત્ર તરત જ ક્લાસમાં જોઈન થઈ જશે. હવે અહીંયા એક્સેપ્ટ આપશે એટલે ફોનમાં વાતચીત નહીં થાય, પણ એ મિત્ર છે એ તરત જ ક્લાસની અંદર જોઈન થઈ જશે. તો આવું ક્યારેક બને કે આપણે જોઈન થઈ ગયા અને મિત્ર ક્યારેક જોઈન ન થયો હોય તો શિક્ષકની પરવાનગી લઈ તેમને કોલ કરવો, જેથી કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ ક્લાસમાં જોઈન થઈ શકે. ત્યારબાદ છેલ્લે શું કરવાનું છે? તો ખાસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, જ્યારે તમારો ક્લાસ પૂરો થાય ત્યારે આપેલા લાલ બટન પર દબાવીને જ ક્લાસની બહાર નીકળવું. જો તમે એમનેમ બહાર નીકળી જશો તો તમારી મીટિંગ ચાલુ રહેશે. એટલે જ્યારે મીટિંગ પૂરી થાય ત્યારે પહેલાં દરેક વિદ્યાર્થીઓએ લાલ બટન દબાવીને બહાર નીકળવું, ત્યારબાદ છેલ્લે શિક્ષક મીટિંગ પૂરી કરીને બહાર નીકળશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.